નવરત્ન ન્યૂઝ સાથે હું છું જય. ભારતના દરેક રાજ્યની અલગ અલગ પરંપરાઓ હોય છે અને આ જ પરંપરાઓ અને રિવાજોને કારણે ભારત વિવિધતાસભર દેશ બની જાય છે. એવું માનવામાં આવે છે કે દર 10 કિલોમીટર પર ભારતમાં પરિવર્તન જોવા મળે છે. અમુક એવી જગ્યાઓ હોય છે જેની અનોખી પરંપરાથી ભારતની એક અલગ જ ઓળખાણ ઊભી થાય છે અને એમાંય ગુજરાતનો એક એવો પ્રદેશ છે જેના વિશે સૌ કોઈ જાણતું હશે અને આ રાજ્યમાં એકમાત્ર એવું શહેર છે જે સંપૂર્ણ રીતે શાકાહારી બન્યું છે. પાલીતાણા શહેરની આપણે વાત કરી રહ્યા છે જે સંપૂર્ણ રીતે એક શાકાહારી છે. આ શહેરમાં માંસ ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગુજરાતના પાલીતાણા શહેરમાં જૈન મંદિરોની સંખ્યા ઘણી છે. વર્ષ 2014માં આ 200 થી વધારે જૈન મુનિ અને સંતોએ સ્ટ્રાઇક કરી હતી. તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે પ્રાણીઓને મારવા પર રોક લગાવવામાં આવે અને વહેલી તકે સ્લોટર હાઉસ પર બેન લગાવવામાં આવે. આ સ્ટ્રાઇકને જોઈને સરકારે પણ ઝૂકવું પડ્યું. તમને જણાવી દઈએ કે આ શહેર ગુજરાતના ભાવનગર જિલ્લામાં સ્થિત છે. અહીં શેત્રુંજયની પહાડીઓ છે. આ શહેરમાં લગભગ 1000 થી પણ વધારે મંદિરો આવેલા છે. અહીં જૈન ધર્મમાં માનનારા લોકોની સંખ્યા વધારે છે. આવામાં ઘણા લાંબા સમયથી જૈન મુનિઓની માંગ હતી આ શહેરમાં માંસને સંપૂર્ણ રીતે બેન કરવામાં આવે. સરકારે જૈન અનુયાયીઓની વાત માની છે અને આ સાથે જ કડક નિયમ બનાવવામાં આવ્યો છે અને લોકોને ચેતવણી આપવામાં આવે છે કે આ પ્રકારની ગતિવિધિઓમાં જો કોઈ પકડાયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ પાલીતાણા વિશ્વનું પહેલું શાકાહારી શહેર બન્યું છે. આવા સ્પેશિયલ રિપોર્ટ માટે આપ જોતા રહો રીતમ ન્યૂઝ. નમસ્કાર.